નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજર સ્પેશિયલ એપિસોડમાં. તો જ્યારે આપણો દેશ આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, તો મની મેનેજરના ખાસ એપિસોડમાં આપણે આ 75 વર્ષ દરમિયાન ઇન્સ્યોરન્સની જર્ની વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી અને ઇન્સ્યોરન્સ એક્સપર્ટ તેમજ ઇન્સ્યોરન્સ મોન્ડિયલ MMX ફાઇનાન્શિયલના ડિરેક્ટર ઇન્સ્યોરન્સ ચેતન જોશી. આપ બંનેનું ઘણું સ્વાગત છે. ને આપણે અત્યારે એક ઐતિહાસિક મોમેન્ટ છે અને એક જર્ની આપણે ડિસ્કસ કરવાના છે, અને એમાં તમે અમારી સાથે જોડાઈ રહ્યા છો. એ પણ એક હિસ્ટોરિક જ સિચ્યુએશન કહી શકાય. પણ કાર્તિકભાઈ, આપણે ઓન એન્ડ ઓફ ઘણી વખત ઇન્સ્યોરન્સના આપણે શોઝ કર્યા છે અને આપણે જાણીએ છીએ કે ભારતને સ્વતંત્રતાના 75 વર્ષ તો થઈ ગયા, પણ ઇન્સ્યોરન્સમાં હજી એટલું પેનેટ્રેશન જોવા નથી મળ્યું. કઈ રીતે તમે આ સિચ્યુએશનને જોઈ રહ્યા છો? ને પહેલાં તો તમે જો ઇન્સ્યોરન્સ બિઝનેસ માટે એક બ્રીફ બેકગ્રાઉન્ડ આપી શકો તો. પ્રીતિબેન, ઘણીવાર લોકોને થોડું અચરજ થાય આપણે એમ વાત કરીએ કે ઇન્સ્યોરન્સ આપણા ભારત દેશમાં 200 વર્ષ જૂનો બિઝનેસ છે. એટલે લગભગ 1800ની સાલમાં 1818માં ઇન્સ્યોરન્સ ની શરૂઆત થયેલી ઇન્ડિયામાં. ઓફકોર્સ ત્યારે બ્રિટિશ રાજ હતો, અને એમ થતા થતા લગભગ 100 વર્ષ પછી એટલે લગભગ 1938માં ઇન્ડિયામાં ઇન્સ્યોરન્સ એક્ટ બની. અને આ પણ વસ્તુ બહુ અચરજની છે કે જ્યારે આપણે લોકોને કહીએ કે આપણા દેશમાં 1956 સુધી 245 લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ કામ કરતી હતી. અને એ ટાઈમે એવું થયું કે ગવર્મેન્ટની બધી પોલિસીઝ બધી ચેન્જ થઈ ગઈ, ગવર્મેન્ટના થોડા ડિરેક્ટિવ્સ આવ્યા, અને એને કારણે બધી જ આ કંપનીઓ LICમાં એબ્ઝોર્બ કરી લેવામાં આવી. એટલે એક કંપની બનાવી દીધી, 250 કંપનીની એક કંપની એટલે LIC. એટલે LIC બની ત્યારથી જ બહુ મોટી કંપની બનેલી. અને પછી આમ થતા થતા બીજા 41 વર્ષ નીકળ્યા, એટલે લગભગ સાલ 2000માં એપ્રોક્સિમેટલી ત્યારે એવી રીતે મલ્હોત્રા કમિટી આવેલી, એની થોડા 2-3 વર્ષ પહેલા, અને પછી એ લોકોનું રેકમેન્ડેશન આવેલું કે ઇન્સ્યોરન્સમાં છે ને ઇનોવેશન નથી થતું, ઇન્સ્યોરન્સમાં નવા પ્રોડક્ટ નથી આવતા, લોકોની સિચ્યુએશન બદલાય છે, લોકોની પરિસ્થિતિઓ ચેન્જ થતી રહે છે. એટલે એ બધી પરિસ્થિતિઓ પ્રમાણે ઇન્સ્યોરન્સમાં પણ થોડો ઘણો બદલાવ થવો જોઈએ, અને એના માટે એ લોકોએ રેકમેન્ડ કરેલું કે પ્રાઇવેટાઇઝેશન ફરી એકવાર ઇન્ડિયામાં શરૂ કરી દે. એટલે સાલ 2000માં બધી પ્રાઇવેટ કંપનીઝને લાયસન્સ મળવા માંડ્યું, ફોરેન જોઈન્ટ વેન્ચર્સ થવા માંડ્યા, અને આજે 22 વર્ષ થયા પ્રાઇવેટાઇઝેશનને, અને આપણા દેશમાં લગભગ 24 લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે. બટ ધ ફેક્ટ ઇઝ સ્ટીલ ધેટ કે હજી પેનેટ્રેશન બહુ બધું કરવાનું છે. મોટા શહેરોમાં મોટો બિઝનેસ થાય છે, પણ નાના શહેરોમાં હજી સુધી પહોંચ્યો નથી. અને ઇન્સ્યોરન્સ એટલો મોટો બિઝનેસ છે કે જે કરન્ટલી 15-20% ગ્રોથ રેટ ઉપર જે આગળ ચાલી રહ્યો છે, મને લાગે છે કે હજી ચાલતો જ રહેશે, અને ઘણા બધા વર્ષો જોશું આપણે ઇન્સ્યોરન્સમાં બહુ બધું ડેવલપમેન્ટ થશે. અને ઇન્સ્યોરન્સમાં બહુ મોટો ફાયદો એક હતો આપણા બધા ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ માટે કે બધું જ ટેક્સ ફ્રી હતું. અને છેલ્લા થોડાક વર્ષોમાં આપણે જોઈએ છે કે જે બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ્સ હતા કે જેમાં મેક્સિમમ રિટર્ન આવતું હતું, એ બધા ધીરે ધીરે ટેક્સેબલ થવા માંડ્યા છે. એટલે ઇન્સ્યોરન્સમાં ઘણી બધી વસ્તુઓ થઈ, ઘણો ફેરફાર થયો છે છેલ્લા 200 વર્ષમાં. જી, સાચી વાત કહી તમે. અને ચેતનભાઈ, એક બધી જ જર્નીમાં એક ઇમ્પોર્ટન્ટ સ્ટેજ આવતો હોય છે, ચેન્જીસ આવતા હોય છે જે આપણને નેક્સ્ટ લેવલ પર લઈ જતા હોય છે. 1973માં આપણે જનરલ ઇન્સ્યોરન્સ અને સબસિડિયરી ઇન્સ્યોરન્સ કંપનીઝને પણ આવતા જોયું, અને જેને આખા માર્કેટને ચેન્જ કર્યું. તમે કઈ રીતે આ સ્ટેજને જોઈ રહ્યા છો? વેલ પ્રતિબેન, જે રીતે કાર્તિકભાઈએ વાત કરી, લાઈફ ઇન્સ્યોરન્સની જેમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પણ ઓલમોસ્ટ 107 હતી ભારતમાં. અને આ 107 ખાનગી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનું વિલીનીકરણ 4 રાષ્ટ્રીય કંપનીમાં કરી દેવામાં આવ્યું હતું 1973માં. એ હતી ન્યૂ ઇન્ડિયા, ઓરિએન્ટલ ઇન્ડિયા, નેશનલ ઇન્ડિયા અને યુનાઇટેડ ઇન્ડિયા. અને 1999માં જ્યારે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી IRDAI, જે એક ઓટોનોમસ બોડી હતી, એનું કામ હતું ઇન્સ્યોરન્સ કંપનીને રેગ્યુલેટ કરવું અને વિકાસ કરવો. એટલે જેમ 2000માં જ્યારે પાછી ઇન્સ્યોરન્સ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીને ઇન્વાઇટ કરવામાં આવ્યા, ત્યારે પાછી ગવર્મેન્ટની સાથે પ્રાઇવેટ કંપનીઓ પણ માર્કેટમાં આવી ગયા. અત્યારે ઓલમોસ્ટ 34 જનરલ ઇન્સ્યોરન્સ કંપની ભારતમાં અસ્તિત્વ છે. અને અગેન જેમ કાર્તિકભાઈએ કીધું એમ 15-20% ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ રેટ ચાલી રહ્યો છે. કાર્તિકભાઈ,
આપણે ઘણું બધું ઇનોવેશન જોયું છે, ઘણું બધું કોમ્પિટિશન જોયું છે. તમે કઈ રીતે એ ઇવોલ્વમેન્ટ જોઈ રહ્યા છો લાઈફ બિઝનેસમાં? કારણ કે આટલું બધું કરવા છતાં પણ એ પેનિટ્રેશન આવતું નથી, કોઈ સિરિયસલી લેતા નથી, કે કોઈ હજી પણ એડ્યુકેશન, ઇન્સ્યોરન્સ એડ્યુકેશનનો અભાવ તમે જોઈ રહ્યા છો? એક એજ્યુકેશનનો તો અભાવ છે જ, સાથે જ ઇન્સ્યોરન્સ આટલા વર્ષોથી એવી રીતે જોવામાં આવેલું કે ઇન્સ્યોરન્સ અને સેવિંગ્સ એક જાતનું કોમ્બિનેશન હતું આટલા બધા વર્ષોથી. એટલે અને એનું કારણ પણ હતું કે જ્યારે આપણા ફાધર, જ્યારે એ લોકોના મેઇન અર્નિંગ યર્સમાં હતા, કે જ્યારે આપણા બધા મા બાપ જે છે, જે અત્યારે સિનિયર સિટીઝન્સ હશે, જે એ વખતે જે લોકો 30 થી 40 વર્ષની ઉંમરના હતા, ત્યારે એ લોકોને છે ને એટલો બધું હાઈ ઇન્ટરેસ્ટ રેટ હતો કે એ લોકો ઇન્સ્યોરન્સમાં મોટા ભાગનું ઇન્વેસ્ટમેન્ટ કરતા, ટેક્સ સેવિંગ પણ મળતું, બધું ટેક્સ ફ્રી પણ હતું. અને આપણે આજના જમાનામાં થોડું શોક લાગે, પણ 11-12%, 9% એવું તો બહુ નોર્મલ હતું ત્યારે. એટલે એટલું બધું હાઈ ઇન્ટરેસ્ટ રેટ હતું, બધા જ પ્રોડક્ટ્સ લગભગ ગેરંટીડ હતા. અને જે પહેલા 40-50 વર્ષ જે ઇન્સ્યોરન્સ ચાલ્યું, એટલે લાઈક ફ્રોમ 1960 થી લઈને 2000 સુધી બધા જ પ્રોડક્ટ્સ લગભગ LIC ના હતા, બધા જ પ્રોડક્ટ્સમાં હાઈ ગેરંટી હતી, બધી જ વસ્તુ એબ્સોલ્યુટલી ફૂલ ગેરંટી સાથે 9-10% વાળે હતા. એટલે આજના જમાનાના સિનિયર સિટીઝન્સને 6% જોઈએ શું છે કે સમજમાં જ નથી આવતું એ લોકોને. અને પછી જેમ જેમ આગળ સમય ચાલવા માંડ્યો, એટલે સાલ 2000માં પહેલી વાર ઇન્ટરેસ્ટ રેટ્સમાં એટલો બધો ડ્રોપ આવી ગયો કે ત્યારે બધા બેનિફિટ્સ જે 9% ને 10%ના બેનિફિટ હતા એ 4 ને 5% ઉપર આવી ગયા. અને સડનલી માર્કેટ બધું નોન ગેરંટીડ ઉપર શિફ્ટ થઈ ગયું. બધી જ વસ્તુ અલગ અલગ નવા પ્રોડક્ટ્સ માટે તૈયાર થઈ ગયું એક ગ્રાઉન્ડ. એટલે પછી યુલિપ આવ્યું, યુલિપ ઇન્ટ્રોડક્શન થયું કે માર્કેટમાં પણ તમે પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો, એ રીતે તમને ગ્રોથ મળશે. ટર્મ ઇન્સ્યોરન્સનું બહુ પ્રચલન થયું. લો ગેરંટી પ્રોડક્ટ્સ અને જે કન્ઝ્યુમર્સનો શોખ હતો, એ શોખ માટે નવું એજ્યુકેશન આવ્યું કે આવું ટર્મ પ્લાન લેવું જોઈએ, લાયબિલિટી કવર લેવું જોઈએ, તમારી પાસે લોન હોય તો કવર લેવું જોઈએ, તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ શું છે એના હિસાબે કવર લેવું જોઈએ. એટલે આખું જ એક કમ્પ્લીટ એક નવીનતા આવી ગઈ કે બધું જ નવું કરવાનું છે, બધી જ રીતે નવું એજ્યુકેશન લેવાનું છે, નવી વસ્તુઓ શીખવાની છે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખો અને એ હિસાબે ઇન્સ્યોરન્સ લો, ના કે તમે સેવિંગ્સના માધ્યમથી જે. પણ કાર્તિકભાઈ, તમને એમ લાગે છે કે આ વસ્તુ દરમિયાન જે ઇન્સ્યોરન્સનું જે મહત્વ છે, શેના માટે ઇન્સ્યોરન્સ લેવું જોઈએ, એ ઇન્સ્યોરન્સ એજન્ટ્સ કે એજન્સી પ્રોજેક્ટ કરવામાં થોડી માર ખાઈ ગઈ, કારણ કે એને એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બનાવી દીધો, નહીં એઝ અ સિક્યોરિટી પ્રોડક્ટ? ધેટ્સ એબ્સોલ્યુટલી રાઈટ. એટલે જ આજની તારીખમાં લોકોની સાથે આખી ભાષા બદલાઈ ગઈ છે બધા જ ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સની. આજની તારીખમાં એ લોકો હ્યુમન લાઈફ વેલ્યુ કહે છે, એ લોકો તમારી ઇન્કમ રિપ્લેસમેન્ટની વાત કરે છે, નીડ એનાલિસિસ કરે છે. પહેલા તો છે ને ખાલી પ્લાન્સ જ હતા કે આટલા તમે નાખો ને તમને આ રીતે બધા પૈસા પાછા મળશે, પણ ડઝ ઇટ મેક સેન્સ, ડઝ ઇટ નોટ મેક સેન્સ, એ બધી વસ્તુ નહોતી થતી. પણ અત્યારે આખું એડવાઇઝરી, એ લોકોનું આખું મેથોડોલોજી બધું જ ચેન્જ થઈ ગયું છે. અને એ જમાનામાં છે ને, જો એક બીજી પણ વસ્તુ હતી પ્રીતિબેન, કે બધા લોકોની સોશિયલ સિક્યોરિટી બહુ ટાઈટ હતી, બધા લોકો જોઈન્ટ ફેમિલીઝમાં રહેતા હતા, એકબીજાનું ધ્યાન રાખતા હતા. અને હવે જેમ જેમ ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા છે, એટલે એવરીબડીઝ રિસ્ક હેઝ ગોન અપ, લોન્સ વધી મોટી હોમ લોન્સ થઈ ગઈ છે, લાયબિલિટીઝ મોટી થઈ ગઈ છે, ઇવન બિઝનેસ લોન્સ બહુ મોટી, જે એક જમાનામાં લાખો રૂપિયાની હતી, આજે કરોડો થઈ ગઈ છે, એક્સેટ્રા. એટલે એ રીતે ઘણું બધું બદલાઈ ગયું. એટલે ઇન્સ્યોરન્સનું જે લેવાનું કન્ઝમ્પશન છે એ પણ બદલાઈ ગયું. એબ્સોલ્યુટલી. અને સેમ થિંગ ચેતનભાઈ, હેલ્થ ઇન્સ્યોરન્સમાં થયું છે. મને નથી લાગતું કે બધા જે પણ અમે વાતચીત કરતા હોઈએ છીએ અને અમે ઇન્ટરેક્ટ કરતા હોઈએ છીએ કે હેલ્થ ઇન્સ્યોરન્સને એટલું મોટું મહત્ત્વ આપે છે, પણ કમ કોવિડ અને થોડો આપણે ચેન્જ જોયો છે, પણ હજી ત્યાં પણ આપણે પેનિટ્રેશન ઓછું જ જોઈ રહ્યા છે. કારણ કે બધા એમ જ કહેતા હોય છે, હમણાં તો મને કંઈ થયું નથી, હજી તો હું યંગ છું, મને થશે ત્યારે, અને પછી કંઈ થતું નથી તો આપણું પ્રીમિયમ બધું વેસ્ટ જાય છે. હવે આવા બધા તમે આર્ગ્યુમેન્ટ્સ સાંભળતા હો છો, અને જે રીતે હેલ્થ કોસ્ટ વધી ગયો છે અને હજી પણ આગળ જતાં વધશે, એક હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે ફેમિલી માટે અને પર પર્સન, એ તમે કઈ રીતે સમજાવશો? અમે ક્લાયન્ટને કહીએ છીએ કે જેમ તમારી પાસે ફેમિલી છે, તો ફેમિલીને ધ્યાન રાખવા માટે તમારે ખર્ચો કરવો પડશે. એવી રીતે હેલ્થ ઇન્સ્યોરન્સ એ જ ખર્ચાનો એક ભાગ છે. ઘરનું મેન્ટેનન્સ ભરો છો અને પરિવારનો રાખવાનું મેન્ટેનન્સ ભરવું છે. તમારા પરિવારની સુખ સુવિધા જો તમારે સાચવવી હોય તો એ સાચવવાની કિંમત એક મેડિક્લેમનો નાનકડું પ્રીમિયમ છે. કારણ કે મેડિક્લેમ એવી વસ્તુને કવર કરે છે
જેમાં તમે બીમાર છો, ખર્ચો આવે છે જેની તમે કોઈ તૈયારી જ નથી કરી, અને સડનલી ખર્ચાને કારણે તમારી જો સેવિંગો વપરાઈ જશે તો પછી કેવી રીતે તમે તમારી લાઈફસ્ટાઈલ કે તમારા જીવનના સપના પૂરી કરી શકશો? એક નાનું મેડિક્લેમનું પ્રીમિયમ ભરવાથી જો તમે તમારા જીવનના સપનાઓ સિક્યોર કરી શકો છો તો બહુ જ નાની કોસ્ટ છે. અને હવે ધીરે ધીરે લોકો સમજે છે કે મેડિક્લેમની જરૂરત શું છે. સ્વ અનુભવથી શીખ્યા છે ને તો કોવિડ જેવી સિચ્યુએશનથી શીખ્યા છે. હવે ધીરે ધીરે લોકો શીખ્યા છે. પ્લસ મેડિક્લેમમાં ઘણા બધા ફાયદા હવે આવી ગયા છે. પેલા જેમ પ્લેન વેનિલા મેડિક્લેમ નથી આવી. તો એ ફાયદાઓને કારણે હવે લોકો મેડિક્લેમ તરફ બહુ સારી રીતે વળ્યા છે. અને સેક્શન 80D માં 50,000 સુધી ટેક્સ બેનિફિટ છે, એ પણ ઘણા લોકોને અટ્રેક્ટ કરે છે. જી, એ કરે છે ને એમાં ખોટી ખોટી પોલિસીઝ પણ આપણે લઈ લેતા હોય છે, કારણ કે ખાલી ટેક્સ સેવિંગ પ્લાનથી આપણે બધી ફેબ્રુઆરી ને માર્ચમાં આપણે બધી પોલિસીઝ લઈ લેતા હોય છે. પણ એક સાચું મહત્ત્વ સમજવું ઘણું જ જરૂરી છે. અને જ્યારે પણ કોઈ બી મુસીબત આવે છે ત્યારે અચાનક આવે છે, હું ઓલવેઝ મારા શોમાં કહેતી હોઉં છું, અને એના માટે એક પ્રોટેક્ટેડ રહેવું ઘણું જ જરૂરી બનતું હોય છે. પણ આ સાથે જ અહીંયા એક સમય થઈ રહ્યો છે બ્રેકનો. બ્રેક લઈશું ને પાછા ફરીશું અને આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. અને બ્રેક પછી તમારું સ્વાગત છે. અને આ ચર્ચાને હવે આપણે આગળ લઈ જઈએ તો કાર્તિકભાઈ, એઝ અ કન્ઝ્યુમર ઓર એઝ અ પોલિસી ટેકર, એક તમે બિહેવિયરલ ચેન્જ જોયો છે અને ક્યારથી જોયો છે? મે બી એક કોવિડ એક મોટું એક આસ્પેક્ટ બન્યું છે ચેન્જીસ જોવા માટે, પણ એ પહેલાં પણ ઘણી બધી બીમારીઓ આવ્યા, ઘણા બધા પેન્ડેમિક્સ આવી ગયા છે. અને જે આઉટ ઓફ કેશ આપણા જ્યારે એક્સપેન્સ થઈ જતો હોય છે ત્યારે એકદમ ભારે પડતું હોય છે. મે બી મિડલ ક્લાસ ટુ અપર મિડલ ક્લાસ ટુ રિચ એ લોકો અફોર્ડ કરી શકે છે, પણ જ્યારે નીચલા વર્ગમાં કોઈ બીમારી આવે છે અને કંઈક એવી મોટી બીમારી આવે છે તો એ લોકો તો છોડી જ દેતા હોય છે કે ભાઈ આપણા ગજાની વાત જ નથી. એક નાનાથી નાનો માણસથી ઉપરના વ્યક્તિ માટે એક ઇન્સ્યોરન્સ બધા જ લઈ શકે, અફોર્ડેબલ એવું લઈ શકે, એના માટે કયા એવા બિહેવિયરલ ચેન્જીસ તમે જોયા છે કે એ લોકો કહી શકે કે ના, આ મારે લેવાનું જ છે? હું તમને આનો જવાબ છે ને એક અલગ રીતે આપું. જ્યારે મેં ગાડી ચલાવવાનું સ્ટાર્ટ કરેલું ને, 18 વર્ષની મારી ઉંમર હતી, ત્યારે પપ્પા પાસેથી છે ને આમ 100 રૂપિયા લઈને જતા હતા. એ 100 રૂપિયામાં મને લગભગ છે ને 12 લીટર પેટ્રોલ આવતું હતું. 8 રૂપિયા લીટર પેટ્રોલનો ભાવ હતો ત્યારે, જ્યારે ચલાવવાની શરૂઆત કરી. સો અને આજે ઓફકોર્સ આપણે બધાને ખબર છે લગભગ 100-110 નો આસપાસનો ભાવ છે. તો આજકાલ તો આપણે જોતા પણ નથી, કારણ કે જોઈને એટલી બધી તકલીફ થાય છે કે આટલો ભાવ થઈ ગયો, અને એક ફૂલ ટાઈમ કરાવવાના 5,000 થઈ જતો હોય છે. તો ધ પોઈન્ટ ઇઝ કે આજે છેલ્લા 20 વર્ષોમાં છે ને લોકોને ઇન્ફ્લેશન શું ને એ એટલી સરસ રીતે ખબર પડી ગઈ છે કે જેટલું કદાચ આગળના 2 જનરેશન્સે કોઈ દિવસ વિચાર પણ નહીં કર્યો કે ઇન્ફ્લેશન શું, અને ઇન્ફ્લેશન કોમ્બેટ કરવાનું કઈ રીતે, ઇન્ફ્લેશન શું ચાલે છે અને આપણું રિટર્ન કેટલું હોવું જોઈએ, એ બધી વસ્તુ પહેલા કોઈએ વિચાર જ નહોતી કરી. પણ સડનલી કન્ઝ્યુમર્સમાં અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો ઇન્ફ્લેશન 6% ચાલતું હોય તો મારી પાસે તો કંઈક એવું હોવું જોઈએ કે જે એટલીસ્ટ ઇન્ફ્લેશન પ્લસ 1%, 2%, 3% વધારે આપે, તો મારી પાસે રિયલ કંઈક રિટર્ન બને છે. અધરવાઇઝ તમે 100 રૂપિયા હોય ને 107 થાય ને ઇન્ફ્લેશન 7% ચાલતું હોય તો તમે કંઈ બનાવ્યું નહીં, રાઈટ? એ એક વસ્તુમાં બહુ ફેર પડી ગયો છે. એટલે લોકોની જે ચોઇસ છે ને પ્રોડક્ટ્સની, સડનલી તમે જુઓ કે કેટલી બધી યુલિપ્સ વેચાય છે, રાઈટ ફ્રોમ 2000 ટુ નાવ. પહેલા આપણે યુલિપ્સ વેચાતી હતી કારણ કે નવી નવી હતી, પછી એના ચાર્जेस એટલા બધા વધી ગયા કે આપણે કહેવા માંડ્યા કે યુલિપ્સ હવે નહીં લો કારણ કે ચાર્जेस આર વેરી હાઈ, પણ છતાંય લોકો ખરીદતા હતા. અને હવે ચાર્जेस બહુ નોમિનલ થઈ ગયા છે, અને નેચરલી યુલિપનું માર્કેટ બહુ બ્યુટીફુલ થઈ ગયું છે, કારણ કે હવે 20 વર્ષનો ઇતિહાસ થઈ ગયો. એટલે દેટ ઇઝ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને લોકોને ખબર પડી ગઈ કે ગ્રોથ જે છે ને એ ફિક્સ્ડ ઇન્કમમાં નહીં આવે, એ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશું, ડાયવર્સિફાય કરશું, એટલીસ્ટ 30, 40, 50, 60% પૈસા જો ઇક્વિટી માર્કેટમાં રાખશું એ પોલિસીની અંદર, તો સરસ રિટર્ન મળશે, પ્લસ ફેમિલીની સિક્યોરિટી જળવાશે. સો દેટ્સ ધ પોઈન્ટ. બીજી વસ્તુ પ્રોટેક્શન. કારણ કે એક 20 વર્ષ પહેલા હું જયારે એચડીએફસીમાં હતા ત્યારે લોન્સ જોતા હતા કે લોન્સ છે ને 10 લાખ રૂપિયાની લોન, 15 લાખ રૂપિયાની, કરોડ રૂપિયાની લોન તો બહુ મોટી વસ્તુ હતી. પણ આજે આજે ઘરના ભાવ એટલા બધા છે, ખાસ કરીને મોટા શહેરોમાં લોન્સ વધી ગઈ છે, લાયબિલિટીઝ વધી ગઈ, બિઝનેસ લાયબિલિટીઝ વધી ગઈ, કેશ ક્રેડિટ વધી ગયું, એ બધું જ એટલું બધું ઊંચું થઈ ગયું કે પ્રોટેક્શન લેવા વગર કોઈ ઓપ્શન નથી. એટલે લોકો સમજી ગયા છે કે ટર્મ ઇન્સ્યોરન્સ સસ્તો ઇન્સ્યોરન્સ છે, સોલિડ ઇન્સ્યોરન્સ છે, 5 વર્ષ માટે લો, 15 વર્ષ માટે, 20 વર્ષ માટે, જરૂરત પ્રમાણે લો. પણ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે કંઈક થઈ જાય તો ફેમિલીની પછી સિક્યોરિટી શું? અને હવે કોઈ મામા કાકા એ બધા તો છે નહીં, બધા એકબીજાને જોવા, આપણે જ આપણું ધ્યાન રાખવાનું છે. એટલે ટર્મ ઇન્સ્યોરન્સ બીકેમ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કન્ઝ્યુમરનું બિહેવિયર
ઘણું બધું થઈ ગયું. નવી કંપનીઝે ઘણું બધું એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કર્યું અને એ કારણે આખું હવે ઇટ્સ અ વેરી ડિફરન્ટ વર્લ્ડ. 20 વર્ષ પહેલાનું જે ઇન્સ્યોરન્સ માર્કેટિંગ હતું ને આજના જમાનો જે ઇન્સ્યોરન્સ નીડ બેઝ એનાલિસિસ છે, ઇટ્સ અ વેરી ડિફરન્ટ બોલ ગેમ. જી, ખરી વાત છે. અને આઈ થિંક ચેતનભાઈ એમાં એક વધારે લાઇટ આપણને આપી શકશે, કારણ કે તમે ઘણી બધી પોલિસીઝ વેચતા હશો અને આઈ થિંક પાછળ તો હું એટલા બધા અવોર્ડ્સ જોઉં છું, મે બી ઓછા પડી જતા હશે હમણાં તો. પણ ચેતનભાઈ, કોવિડ એક એવી સિચ્યુએશનમાં આપણને મૂકી દીધું કે એક વિચાર કરતા આપણને કરી દીધા. કારણ કે ગમે એટલા તમારી પાસે ત્યારે પૈસા હતા તો પણ તમે તમારા માણસને બચાવી ન શક્યા કે વોટ એવર રીઝન. એ એક અગલી પાર્ટ હતું, પણ એમાંથી પોઝિટિવનેસ હું એ જોઉં છું કે એટલીસ્ટ તમે અવેરનેસ જોઈ કે લેફ્ટ, રાઇટ એન્ડ સેન્ટર ત્યારે આપણે પૈસા આપ્યા છે આપણા સ્વજનને બચાવવા, એન્ડ વાય નોટ, બિકોઝ આપણે શેના માટે કમાઈએ છીએ. પણ જ્યારે ઇન્સ્યોરન્સ હોય તો તમે એનાથી એક રિલીફ હોય છે કે તમારે એ પાર્ટને માટે વરી કરવાનું નથી રહેતું. કઈ રીતનો હવે તમે બિહેવિયરલ ચેન્જ જોઈ રહ્યા છો પોસ્ટ કોવિડ? પોસ્ટ કોવિડ લોકો સમજી ગયા છે કે ઇન્સ્યોરન્સ, સ્પેશિયલી સ્વાસ્થ્ય વીમો, મેડિક્લેમનું બેનિફિટ શું છે કરીને. પહેલા જમાના માટે મેડિક્લેમ એક ખર્ચો હતો, હવે મેડિક્લેમ એક સુરક્ષા છે. એમણે જોયું છે કે એક ફ્લૂ જેવી બીમારી, જેને કોવિડનું નામ આપવામાં આવે છે, એમાં લોકોને 13 લાખના ખર્ચા લાગ્યા છે. જો તમારી પાસે મેડિક્લેમ ન હોય તો ખીચામાંથી ભરવો પડે. એક તો ઇમરજન્સી છે, ઉપરથી ફાઇનાન્શિયલ સ્ટ્રેસ આવે તો વધારે તકલીફ થાય. એટલે લોકો હવે સમજે છે કે પહેલા જે મિનિમમ પ્રીમિયમમાં જેટલું લેવું પડતું હતું એનાથી કામ નહીં ચાલે, હવે રિઝનેબલ લેવું પડશે. અમે ક્લાયન્ટને એડવાઇસ કરીએ છીએ કે સાહેબ, તમે જે શહેરમાં રહેતા હો એ શહેરની સારી હોસ્પિટલમાં તમારી ગંભીર બીમારીનું ટ્રીટમેન્ટ કરવા માટે જેટલો ખર્ચો લાગે એના કરતા 20% વધારેનું તમારી પાસે ઇન્સ્યોરન્સનું કવર હોવું જોઈએ. અને એટલા માટે આજકાલ મેટ્રો શહેરમાં લોકો ઓછામાં ઓછું 10 લાખ અને 50 લાખ સુધીનું કવર લે છે. એમાં નાના શહેરોમાં પણ લોકો 5 થી 10 લાખનું કવર લેવાનું ચાલુ કરી દીધું છે. હવે લોકો એ પણ જોવે છે કે મને એડિશનલ બેનિફિટ શું મળે છે. દાખલા તરીકે ઘણીવાર ગંભીર બીમારીમાં લોકો ફોરેન જઈને ટ્રીટમેન્ટ કરાવવા માંગે છે, બહુ કોસ્ટલી હોય છે. મેડિકલમાં તમે 3 કરોડ સુધી જો કવરેજ હોય તો તમે બહુ શાંતિથી ફોરેન જઈને ટ્રીટમેન્ટ કરી શકો છો. ઇનફેક્ટ ઇનોવેટિવ બેનિફિટ લાઈક મેટર્નિટી બેનિફિટ પણ આની અંદર મળે છે. આપણે પેરેન્ટ્સને પ્રેમ કરીએ છીએ, પેરેન્ટ્સના પ્રેમની સાથે પેરેન્ટ્સની હેલ્થ આપણી લાયબિલિટી પણ છે. આપણે જો પેરેન્ટ્સ માટે એક મેડિક્લેમ લઈ લઈએ, 10 લાખ સુધીનું પણ કવર હોય તો 10 લાખ સુધી તમને કોઈ હેલ્થની તકલીફ થઈ, આપણે ફાઇનાન્શિયલી એની કોઈ વરી કરવાની જરૂર નથી. હવે લોકો આ બધું સમજે છે. જેમ મેં કીધું, સ્વ અનુભવથી સમજ્યા છે, કાં તો કોવિડને કારણે સમજ્યા છે. સમજના કારણે હવે ધીરે ધીરે લોકો એક્શન લે છે અને પોતાના ઇન્વેસ્ટમેન્ટમાં કે પોતાની ખર્ચામાં એક બજેટ હવે મેડિક્લેમ માટે પણ એ લોકો કાઢવા માંડ્યા છે. જી, તો જો એક નેગેટિવ સાથે કોઈ પોઝિટિવ વસ્તુ પણ નીકળી આવતી હોય છે. કારણ કે ચેતનભાઈ અને કાર્તિકભાઈ બંનેને હું તમને કહીશ કે છે ને, ભારતમાં ડેથ એટલે ડેથની વાત નહીં કરવાની, બીમારી એટલે બીમારીની વાત નહીં કરવાની, કે વાત કરી તો આપણને આ થઈ જ જશે, એવો એક માન્યતા હોય છે. અને આપણે આપણા ફેમિલી માટે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોઈએ છીએ, જેથી આપણી ફેમિલી એક સરસ રીતે આગળ વધી શકે, એમની બધી જ ઈચ્છાઓ આપણે પૂરી કરી શકીએ. પણ ડેથ પ્લાન કરવામાં અને આપણું જીવન સિક્યોર કરવામાં આપણે પાછળ છે. અને એની જે હું વાત કરું છું એ છે વિલ બનાવવામાં અને સાથે સાથે આવી રીતે ઇન્સ્યોરન્સ પોલિસી લેવામાં, સિક્યોરિટી લેવામાં. હજી પણ એક મનની પાછળ થોડી એ હોય છે કે ના લઈશ તો પછી મને કંઈક થઈ જશે તો. પણ હવે ઇટ્સ ગુડ ન્યૂઝ કે હવે એક માઇન્ડસેટ ચેન્જ થઈ રહ્યું છે. જે બી કારણસર માઇન્ડસેટ ચેન્જ થઈ રહ્યું છે, મે બી હેવી એક્સપેન્સીસને લઈને માઇન્ડસેટ ચેન્જ થઈ રહ્યું છે, પણ જે બી થઈ રહ્યું છે એક સારા માટે થઈ રહ્યું છે. પણ હવે ગોઈંગ ફોરવર્ડ, કાર્તિકભાઈ, હવે કઈ રીતે એક મોડર્ન સોલ્યુશન્સ છે ઇન્સ્યોરન્સ માટે અને એક ઇઝી, જો આપણે ઇન્સ્યોરન્સ લેવો હોય, કારણ કે કોઈ વખત છે ને એટલું બધું ઇન્સ્યોરન્સ એજન્ટ આપણને ગૂંચવી નાખતા હોય છે, તો એમાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે છોડી દો, આપણે નથી લેવું. ચેતનભાઈ, હું તમારી વાત નથી કરી રહી, ડોન્ટ ફીલ બેડ, પણ જનરલી એક ઇન્સ્યોરન્સ છે ને એક કમ્બરસમ એક આપણને પ્રોજેક્ટ બનાવી દેતા હોય છે. કઈ રીતે આ એટલું કમ્બરસમ નથી અને ઇઝી છે ઇન્સ્યોરન્સ લેવું? આમાં 3-4 અલગ વસ્તુઓ છે. આપણે એકદમ સિમ્પલ થી લઈને એકદમ કોમ્પ્લિકેટેડ બધી જ વાત કરશું. જે એકદમ સિમ્પલ છે ઇઝ ધ ટર્મ પ્લાન.
કે જે બધા લોકોને ખબર છે કે આજે તમે એક હોમ લોન લેવા જાઓ કે કોઈ બિઝનેસ લોન હોય તમારી પાસે લોન સિક્યોર કરવા માટે, ફેમિલીની પ્રોટેક્શન માટે, ફેમિલીની સુરક્ષા માટે તમને એક લાઈફ ઇન્સ્યોરન્સ જોઈએ. સો ટર્મ કવર લઈ લો. આજે આપણી પાસે એવા વેબસાઇટ્સ છે કે જ્યાં તમે કમ્પેરિઝન કરી શકો છો કે સૌથી સારામાં સારું અને સસ્તામાં સસ્તું ટર્મ ઇન્સ્યોરન્સ શું છે. જ્યાં સુધી તમે બધું ડિક્લેરેશન પ્રોપરલી આપો, તમે કોઈ પણ વસ્તુ છુપાવો નહીં, તો તમારો ક્લેમ રિજેક્ટ થવાના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. એટલે બેઝિકલી ચીપેસ્ટ ટર્મ લાઈફ લઈ લો કે ચીપેસ્ટ જે પણ કંપની તમને ચીપેસ્ટ ટર્મ કવર આપતી હોય ઇઝ અ વેરી ગુડ આઈડિયા. સો દેટ ઇઝ વન વેરી સિમ્પલ આઈડિયા. પછી એ જ આઈડિયાનું એક્સટેન્શન થઈ જાય છે કીમેન ઇન્સ્યોરન્સમાં, કે જે લોકો કંપની અને બિઝનેસ ચલાવતા હોય છે એ લોકો માટે આજના તારીખમાં એવું નથી કે ખાલી ફાધર અને સન કંપની ચલાવે, એ લોકો પણ પ્રોફેશનલ મેનેજર્સને રાખે છે અને બહુ સિનિયર પોઝિશન્સ ઉપર હોય છે, એટલે કદાચ કીમેન ઇન્સ્યોરન્સ થઈ જાય. ત્રીજી વસ્તુ, આ પાછો નવો આઈડિયા નથી, આ આઈડિયા ઘણો જૂનો છે, મેરિડ વુમન્સ પ્રોપર્ટી એક્ટનો, કે તમે તમારા ફેમિલી માટે પ્રોટેક્શનનું એક કવચ બનાવી શકો છો કે આ પૈસા સેપરેટલી થઈ જાય, કે બિઝનેસને કાંઈ પણ થાય તો પણ આ તમારી પાસે પૈસા કોઈ પણ રીતે અટેચ ન થઈ શકે. ધીસ ઇઝ ઓનલી ફોર યોર ફેમિલી સિક્યોરિટી. એ વસ્તુ છે. યુલિપ્સ જે 2-3 વર્ષ પહેલા આવેલી જે ઝીરો કોસ્ટ યુલિપ્સ હતી, એ એટલી બધી ફેન્ટેસ્ટિક પ્રોડક્ટ હતી કે એમાં કોઈ જાતનું કોસ્ટ જ નહોતું, અને તમે થોડુંક એમનું પ્રીમિયમ હાઈ હતું, પણ જેટલા લોકો એ બધી પોલિસીઝ લીધી હશે એ લોકો માટે તો એ પોલિસીઝ કન્ટિન્યુ કરવી જ જોઈએ ફોર એવર, કારણ કે એમાં તમને ટેક્સ ફ્રી બેનિફિટ્સ લાઈફ લોંગનો છે. એકવાર એમાંથી વિથડ્રો થઈ ગયા તો પછી ટેક્સ લાગી જશે, અને હવે તો બધી જે યુલિપ્સ ટેક્સ ફ્રી જે હતી એ બધી ટેક્સેબલ થઈ ગઈ છે, સિવાય કે 2.5 લાખનું પ્રીમિયમ કરો તો એ ટેક્સ ફ્રી છે. પણ એટલે દેટ મીન્સ બધા લોકોએ ઘરમાં કરવું હોય તો 1.5 લાખ સુધીનું યુલિપ લે. દેટ ઇઝ વન. સિનિયર સિટીઝન્સ માટે જે લોકોને 5.5-6% ડિપોઝિટની તકલીફ થાય છે, વિચ ઇઝ ઓલ્સો ટેક્સેબલ, એ લોકો માટે પણ સોલ્યુશન્સ છે કે ચિલ્ડ્રન અને ગ્રેન્ડ ચિલ્ડ્રનના નામ પર પોલિસીઝ લે, કે જેનાથી એ લોકોને થોડું ટેક્સ ફ્રી ઇન્કમ મળી શકે. અને બાકી તો ઇન્સ્યોરન્સ એઝ અ રિસ્ક મેનેજમેન્ટ ટૂલ તો છે જ. એટલે આ બધી જે 3-4 નવા આઈડિયાઝ છે જે આજની તારીખમાં વેલિડ છે, એ લોકો કરે અને એ રીતે એ લોકોનું પ્લાનિંગ આગળ કરે તો એ લોકો માટે છે ને, અને ફેમિલી માટે પણ એક સિક્યોરિટી થઈ જાય. પછી બી ઇટ યોર સેલ્ફ, યોર ચિલ્ડ્રન ઓર યોર પેરેન્ટ્સ, ઓલ થ્રી. એબ્સોલ્યુટલી. અને સેમ થિંગ ગોઝ વિથ હેલ્થ ઇન્સ્યોરન્સ. ચેતનભાઈ, આપણી હેલ્થને સાચવી રાખવી એ ઘણી જ જરૂરી છે ને, એના માટે ગમે એટલી સિક્યોરિટી તમે કરો એટલી ઓછી છે. પણ કઈ રીતના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન આપણે સિલેક્ટ કરવો જોઈએ? હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનનો સૌથી પહેલા સિલેક્શનનો ક્રાઇટેરિયા છે તમારી રિક્વાયરમેન્ટ, તમારી લાઈફસ્ટાઈલ. દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ બેઝિક બેનિફિટ તો આપે જ છે કે ભાઈ બીમારી વખતે હોસ્પિટલનો જેટલો ખર્ચો થશે એનું રિમ્બર્સમેન્ટ તમને મળી જશે, પણ એ સિવાય તમને બીજા એડિશનલ બેનિફિટ પણ હવે માર્કેટમાં અવેલેબલ છે. દાખલા તરીકે ઓપીડી બેનિફિટ્સ, એટલે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટરની કન્સલ્ટન્સી ફીસ, આપણે ટેસ્ટ કરાવીએ, ટેસ્ટના રિપોર્ટની ફીસ, એ પણ હવે તમે રિમ્બર્સમેન્ટ લઈ શકો છો. ઇનફેક્ટ માર્કેટમાં તમે એવા ઇનોવેટિવ પ્રોડક્ટ પણ અવેલેબલ છે કે કેન્સર સર્વાઈવર, જેને હાર્ટ એટેક આવી ગયો છે, એને પણ હવે અમુક એમની માટે સ્પેશિયલ બનાવેલા વીમા મળે છે. કેશલેસ ફેસિલિટી હોવી જરૂરી છે. જેમ ટ્રીટમેન્ટના ખર્ચા વધ્યા છે, એમ સારી હોસ્પિટલમાં જો તમારી કેશલેસ ફેસિલિટી મળે તો પહેલા પૈસાની વ્યવસ્થા કરવી ન પડે, એ બહુ મોટી રિલીફ છે. આપણે જે ક્લેમ કરીએ, ક્લેમમાં કોઈ જાતનો કપાત ન થવો, કે ક્લેમમાં પૈસા કપાઈને આપે અંડર ડિફરન્ટ હેડ, તો પાછું આપણને એમ લાગે કે ક્લેમ વખતે તો મને પૈસા ન મળ્યા, પણ એવી પોલિસી જેમાં ક્લેમમાં એક પણ પૈસા ન કપાય તો બહુ બધું રિલીફ મળી શકે છે. ઇનફેક્ટ હવે તો સિનિયર સિટીઝન માટે વિધાઉટ એની મેડિકલ ટેસ્ટ પણ એમને વીમો મળી શકે છે. તો આવા અલગ અલગ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણેના તમે કવર લઈ શકો છો. પણ એક વસ્તુ યાદ રાખવી બહુ જરૂરી છે, અનલાઇક ટર્મ, અહીંયા સૌથી સસ્તો એટલે સૌથી સારો એવું જરૂરી નથી. પહેલા જાણવું જરૂરી છે કે કંપની ક્લેમ કેવી રીતે આપશે. ખાસ કરીને કદાચ મોટો ક્લેમ આવ્યો તો એનો ક્લેમનો પ્રોસિજર શું છે એ હેરાન તો નથી કરતી ને. આ બધી વસ્તુ જાણવું જરૂરી છે, અને પછી તમને ગમતા લાભો અને પરવડે એવી કિંમત એવો આપણે મેડિક્લેમ આપણે લઈ શકીએ છીએ. એબ્સોલ્યુટલી. તો ક્લેમ રેશિયો જોવો ઘણો જ જરૂરી છે જ્યારે તમે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરતા હો છો ત્યારે, અને તમારી લાઇફસ્ટાઇલ પ્રમાણે તમારે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ તમારે ડિસાઇડ કરવાનો છે, અને તમારે ફેમિલીને પણ તમે એમાં ઇન્ક્લુડ કરી શકો છો. ફ્લોટિંગ ઇન્સ્યોરન્સ પણ તમને મળી શકે છે, એટલે બધા જ ફેમિલી મેમ્બર્સ એમાં તમે ઇન્ક્લુડ કરી શકો છો. એક ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્યોરન્સ પણ લઈ શકો છો, પણ મેઇન થિંગ ઇઝ એક હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. એ એક મેઇન આસ્પેક્ટ તમારે ધ્યાનમાં
ધ્યાનમાં રાખવાનો છે. તો હવેથી યર ઓન જ્યારે તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો તો પહેલાં તમે ઇમ્પોર્ટન્સ તમારા ઇન્સ્યોરન્સને આપજો, સિક્યોરિટીને આપજો, જેથી બાકીનું તમે પ્લાનિંગ એક સરસ રીતે આગળ કરી શકો તમારા ફાઇનાન્શિયલ જીવનનો. પણ એ સાથે જ કાર્તિકભાઈ અને ચેતનભાઈ, તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને આ જર્નીમાં આપણે બી પાર્ટિસિપેટ થયા અને આગળની જર્ની આપણે એક જોઈ બી રહ્યા છે કે આઈ થિંક હવે એક ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આપણે એક ફ્લરિશમેન્ટ જોઈશું અને બધા જ ઇન્સ્યોરન્સ લેશે. પણ અત્યાર માટે તમારો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે તમે અમને ઈમેલ કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના સ્પેશિયલ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.